ભરૂચ એસટી વિભાગ દ્વારા મુસાફરી પાસ કઢાવવા માટે લોકોને કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે 3 કાઉન્ટરો ખોલીને કામગીરી ઝડપી બનાવાઈ છે। આ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અવગડતા ઉપસ્થિત ન થાય તેને ધ્યાને લઈને 3 કાઉન્ટરો ચાલુ કરવામાં આવ્યા હતા। દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્રેથી યોગ્ય આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલ છે। જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર 1 કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે। એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈપણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય, એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે, જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય।